આ અંગ્રેજી ગ્રામરની ચોપડી અમે થોડા સમય પહેલા ખરીદી હતી, જે ચોપડીની અંદરથી અમે રિફર કરતા ઘણા બધા ટોપિક્સ એવા ગ્રામરના અમને જાણવા મળ્યા અને શીખવા મળ્યા. આ ચોપડીમાંથી અમને એટલું સરસ એવું શીખવા મળ્યું કે જેટલું બાકીની કોઈ ગ્રામરોમાંથી અમને શીખવા નહીં મળ્યું હોય એવું. આ ગ્રામરની અંદર ડિટેલની અંદર ગુજરાતીમાં વ્યવસ્થિત વાક્યો સમજાવેલા છે અને સાથે અહીંયા કેટલાક ઇંગ્લિશ વાક્યોની નીચે ઉચ્ચાર પણ એના આપેલા છે અને ઉચ્ચારની નીચે સમજાવેલું છે, સ્ટ્રક્ચર આપેલું છે. એ સ્ટ્રક્ચરથી પણ આપણને ઘણી બધી માહિતી મળી શકે તેમ છે અને દરેક ટોપિકને એવી સચોટતાથી વ્યવસ્થિત રીતે સુસ્પષ્ટ રીતે સમજાવીને આપણને એટલું જાણ કર્યું છે કે ગ્રામર કઈ રીતે શીખી શકાય. કોઈ પણ વિદ્યાર્થી મિનિમમ 5મા ધોરણથી માંડીને કોલેજમાં ભણતો હોય અથવા ઘરે બેઠેલો હોય, જેને પણ ઇંગ્લિશ શીખવાનું ગમતું હોય અથવા જાણવા માંગતા હોય તેઓ માટે આ ચોપડી એક સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ચોપડીએ. અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ અને મિત્રો, કોઈ અભ્યાસુ વ્યક્તિઓ છે, જિજ્ઞાસુઓ, એમણે જો આ ચોપડી શીખવા માટે જોઈતી હોય તો તેઓ આ ચોપડી ખરીદી શકે. હજી સુધી જેટલી પણ ગ્રામર મેં દેખી એ ગ્રામરોમાં વ્યવસ્થિત સમજાવેલું નથી ગુજરાતીમાં. આપણી ભાષા માતૃભાષા છે અને માતૃભાષાની અંદર આવી સારી રીતે સમજાવટ માત્ર અને માત્ર અંગ્રેજી ગ્રામર દીપમની આશીષ પટેલ દ્વારા લખેલી જે ગ્રામર છે એની અંદર સુવ્યવસ્થિત રીતે સમજાવેલું છે.